હિંમતનગર ખાતે આઈજીનું વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું. પરેડ અને ઇવેન્ટ નિરીક્ષણ બાદ લોક દરબાર સાથે પોલીસ દરબાર પણ યોજાયો હતો. વાર્ષિક ઇન્સ્પેક્શનને લઈને આઈજી વિરેન્દ્રસિંહ યાદવ અને જિલ્લા પોલીસ વડા ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલની અધ્યક્ષતા લોક દરબાર યોજાયો હતો, જેમાં સાબરકાંઠા જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સ્થાનિકો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે પોતાના વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા, સીસીટીવી લગાવવા અને સાયબર ફ્રોડ વિશેની રજૂઆતો કરી હતી. સાબરકાંઠા જિલ્લામાં રેન્જનું જે વાર્ષિક ઇન્સ્પેક્શન હોય છે એના ભાગરૂપે ગઈકાલથી ઇન્સ્પેક્શન ચાલી રહ્યો છે અને આ ઇન્સ્પેક્શનના સંદર્ભે 2 ડિવિઝન પોલીસ સ્ટેશન, ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન આના પણ રેકોર્ડ ચકાસણી કરવામાં આવી, ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું છે. એની અલાવા ક્રાઇમ કોન્ફરન્સ પણ લેવામાં આવી છે, જેથી જિલ્લાની ક્રાઇમનું પેટર્ન અને જે કાયદોની વ્યવસ્થા છે એની સમીક્ષા કરી શકાય. તો આ બાબતની પણ મીટિંગ થઈ છે. એની અલાવા તમામ અધિકારીઓ સાથે ક્રાઇમ અંગેની ચર્ચા પણ થઈ છે અને આ સવારથી સેરેમોનિયલ પરેડ લેવામાં આવેલ છે.